જય મેળીમાં મિત્ર, જય માતાજી. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારા નવા વિડીયોમાં તમે આમને જોડાયેલા રહેજો. અમે એક ફાર્મની મુલાકાતે આવેલા છીએ, કારણ કે એ ફાર્મ છે અલગ પ્રકારનું. તો અમારા વિડીયોમાં બનાવી રહ્યો, અમે તમને એ ફાર્મની વસ્તુ બતાવવાની કોશિશ કરીશું. તો અમારા વિડીયોમાં આમને બનાવી રહેજો કે ભાઈ હાલો આપણે નવી વસ્તુ શું છે એ તમને બતાવવાની કોશિશ કરીએ, કારણ કે આપણે નવી સબ્જેક્ટમાં છે. તો અમારા વિડીયોમાં આપણે બનાવી રહેજો, અમારું કામ બતાવતા આવજો. આ જાંબુડા છે આપણા ફાર્મમાં. આ જાંબુડા જો અહીંયા આવી ગયેલા છે થોડા, આવી ક્વોલિટી કી છે જાંબુડા આવ્યા છે, પણ અંબાતા ને બે તોડ લઈ જેવા તેવા. આ સૈકલું ખાઈ ગયું એક ને એક આપણે ખાઈ જઈએ, ઓખો થઈ જવા લાગે. કેવા ટેસ્ટી છે, તમે ટેસ્ટ કરો. હું સાક્ષી છું. કેવો ટેસ્ટ છે અત્યારે તો થોડા પૂરા લાગે છે, થોડા મસ્ત છે. અમારા વિડીયોમાં અમને બનાવી દેજો. આ ભલે શું એ શું છે કહી દો, હાલો કોમેન્ટમાં કરી દેજો. પાણીથી બને છે, આ હેમથી બને? પાણીથી બને છે, કાઢેલું છે ટાંકાની અંદરથી. આ પાણીથી બને છે. આ સોના જેવું ખખડે છે. આપણે ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરો, આપણને આવું નવું જાણવા મળે. ટાંકામાં ખારસ આવો બેસી જતો, આવો ટાંકાની અંદર ખારસ બેસી જતો. દાળના પાણી જો આવી ખારસ બે, દાળના પાણી આવું ખારસ બે. જો આ ટાંકાનો બધો આમ સોનેરી કલરનો ખખડે એવું છે. ભલે આ આપણને આ નવું વસ્તુ જાણવા મળી છે. તો હજી અમે તમને બધું બીજું દેખાડવાની કોશિશ કરીએ. અમારા વિડીયોમાં આપણે બના રહેજો. આપણે આપણે શું બતાવવાની કોશિશ કરીએ. તો આપણે આ વસ્તુ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આપણો વિડીયો આની માટે આખો અપલોડ કરવો છે. આ વસ્તુ શું છે એ તમને અમે બતાવવાની કોશિશ કરીશું. આ વસ્તુ પર્વતભાઈ શું છે? આ વસ્તુ હા છે સફરજનનો રોકડો છે. હવે આવે ત્યાં ખબર પડે. આ સફરજનનો રોકડો છે અમે લાવેલા. એક અહીંયા એક અહીંયા છે, બે આમ છે, એક અહીંયા છે, અહીં બે ઓલપા છે. આપણે ખલેલા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે એક ખલેલીમાં ખલેલા શરૂ થઈ ગયેલા છે. એ તમને આની પછીના વિડીયોમાં બતાવશું કે ખલેલા શરૂઆતમાં કેવા આવે છે અને કેવી લૂમ આવે છે. આવું છે જો અહીંયા, પણ એ બીજા વિડીયોમાં તમને બતાડવામાં આવશે આખું ખલેલા ની લૂમ. એ આખો વિડીયો બીજો અલગ આવશે. આ આપણો સફરજનનો છે. આનો ભાવે બહુ વધારે આવે. આનો વિડીયો અમે આખો મેક્યું. આપણે અત્યારે તો થોડીક કરેલી છે, થોડીક એવી જ કરેલ છે, પણ આનો વિડીયો અમે અપલોડ કરી દઈશું અમારા ફાર્મની અંદર. આ બધી તમને માહિતી આપજો. આ સફરજન જ છે કે જરીક કમેન્ટમાં કરી દેજો. આવો કોમેન્ટ કરી દેજો કે અમારે આ નવું છે, આ સફરજનનું લાડવું છે કે આવા પાંદડા થાય છે. આવો કઈ કિંમત તો અમે બહુ દીધેલી છે, દાદી બધી સફરજન. તો આ અમારા સફરજનના રોકડા છે. સાહેબો આવવાના છે, એ જે આવે છે એનો મુલાકાત કરીને એનો વિડીયો આખો ઉતારશું, અપલોડ કરશું. અમારો સફરજન આવવાની શરૂઆત થાય ત્યાં અમે એક વિડીયો અપલોડ કરી દઉં. પ્યોર ઓર્ગેનિક જ કરવાનું છે આપણે બધું. પ્યોર ઓર્ગેનિક જ કરવાનું છે. આ બધું આપણું ઓર્ગેનિક જ છે. આ ખાવા માટે સ્પેશિયલ છે. આપણે અહીંયા આપણે જો થતો છે. આ વસ્તુ કરવાથી બાગાયતને બહુ ફાયદો થાય છે. તો આની અંદર જે નાઇટ્રોજન એવા બધા ઘણા બધા તત્વો તમને મળે છે. આના વેલા હાલે તો આની અંદરથી નાઇટ્રોજન, ફોસ્ફરસ એવા 36 પ્રકારના તમને તત્વો આને આપે છે. એટલે આ વધારે આપણે આંબાના છોડની નીચે ઓલું કરેલું હોય તો વધારે કામ આપે. આપણે એમાં દવાઈ ન શકતા. દવાઈ ન શકતા. પછી આ આપણે ફાર્મની અંદર જમણું શરૂઆત થઈ ગઈ છે. અમુક મોટા છે અને અહીંયા જો અહીંયા પોતું છે ને અહીંયા જો અહીંયા લુરખામાં બેઠું છે. હજી આની અંદર શરૂઆત થઈ છે. જો આમાં આ લુરખા મોઢે જ આવે. આ જો આમ બબે છાછાના લુરખા જ આવે. જો આ બધે આ જો આ ફૂટી ગયા છે અત્યારે. આ જો જમરૂક બહુ મીઠું થાય છે ને મોટું થાય છે. પૂરું જરી કઈ નહીં થતું. અહીંયા જો હજી નાના છે બધા. આ એરિકાના થોડાક ઓલા થઈ ગયા છે, વધારે થઈ ગયા લાગ્યા.
આ જમરૂખને થોડું ઠંડુ વાતાવરણ જોવે અને આપણે તડકો વધારે પડે છે. આ છે સીતાફળ આપણે. આ સીતાફળ છે. આ એ નવરાત્રીમાં ચાલુ થાય. આનો વિડીયો અમે બાર અપલોડ કરીશું. મહિથી છે. 12 મિનિટની છે સીતાફળ. આને પાણી ઓછું જોઈએ. આ આ સીતાફળ આવવાની શરૂઆત થઈ ગઈ. આમાંય છે સીતાફળ. આમાં તો ફૂલ આવી જશે. ફૂલ આવી જશે. આ 12 મહિથી છે. આવું કંઈક આનું ફૂલ આવે છે. આવું ફૂલ આવે છે. પછી એમાંથી સીતાફળ બને નાનું એવું. એમાંથી આના પાંદડાનું બહુ મહત્વ છે, કારણ કે બહુ એનું અમુક માલને જીવાત પડે એને કારણે આને કોઈ માલે ખાય નહીં આનું પાંદડું. આ એટલું બધું આનું આ જડીબુટી જેવું કામ કરે છે. સીતાફળ એટલે સીતાનું નામ આપેલું છે એટલે જડીબુટી જેવું કામ કરે છે. આ લીંબુ છે આપણે. આ લીંબુ છે. આમાં અમારે તો ઉનાળે લીંબુ આવવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડા જોકે પડી ગઈ નકર આમાં બહુ લીંબુ આવતા. હા, હવે નથી એટલા બધા આવતા. આ જમરૂખી છે. આ અલગ પ્રકારની છે. આ પાછું આ જમરૂખી અલગ જ થાય. આ થાય મોટું ને વ્હાઈટ થાય. લાઈટ થાય ને બહુ અઢળક આવે છે. આ છે આપણું કેરી. હવે થોડુંક ટાઈમમાં ઉતારવાની થાય છે. દાણા ભરાઈ ગયા છે સારા. અમારો ઓલરેડી કેરીનો વિડીયો અપલોડ કરી દીધેલો છે. તમે આ ફળ તમે જોઈ શકો કેરીનું. ઓર્ગોનિક છે. આપણે આને ઓર્ગેનિક છે. અમે ટૂંક સમયમાં આને સેલ કરવાના છે. સેલ કરવાના છીએ. જેને લેવી હોય એને કોન્ટેક્ટ નંબર નાખી દે છે. કોમેન્ટ ગમે કરી દેજો. અમે આ કેરી સેલ કરવાના છીએ ટૂંક સમયમાં. અહીંયા જો આગળ આ ભરાઈ ગયેલી છે. આ કેરી બધી ભરાઈ ગયેલી છે. આ પાછી કાચી છે. આખતર પાછળ છે એટલે આ ભરાવાનું આનું મેન મહત્વ એવું છે. તો આ દાણા જે બધા ભરાઈ ગયા કે નહીં, ઉપર પાવડર આવી જાવ જોઈએ. પાવડર આ રીતનો આવી જવો જોઈએ તો ઈ ફૂલ ભરાઈ ગયેલું કહેવાય. આપણે એક ખામાંથી કાઢેલી છે. ઈ વિડીયો ઉતારેલો છે. હા, ઈ તમને બીજા નાખ્યું કેવો જો આમાં જે ભરાણી નથી એટલે આની અંદર જો આ દાણા બધા નાના છે. ને આવડી આ ઓલી છે. શું કહેવાય આ? ઈ બીજી કેરી છે. આ બીજી કેરી છે. આ થાય છે 700-800 ગ્રામનું ફળ થાય. 900 ગ્રામ સુધી થાય છે. આ 700, 800, 900 ગ્રામનું ફળ થાય છે. 900 ને 800 ખાવામાં મીઠાશ ને ગોઠલો આવે જરી કેવો હાવ. ગોઠલું હાવ નાને વધારે આ કેરી વધારે આથણામાં બધાય વાપરે છે. આથણામાં વધારે વાવે છે. ને રસમાં વધારે વાપરે. આમાં રસનો માત્રા ભરસક આવે. ને આની સાલ છે ને બહુ જાડી આવે છે. આ છે ને કેરી અહીંયા આંબે પાકી જાય છે. આનો ફળ અહીંયા બતાવો. એ ઠેલ્યો હજી નાના અડધા જ ફળ છે. હજી ડબલ ફળ થાહે. ને ઈ કેરી પાકી જાય ને અંદર ગોટલો ઉગી જાય ને ત્યાં સુધી ડીટીએથી ખડતી ને કેરી. આ બધી આંબે જ પાકી જાય અને એકે કેરી હેઠી પડતી જ નથી. પાકે પછી જ ખરે છે. અમને ઓર્ડર લખાવજો. અમે કેરીનો વિડીયો બધા અપલોડ કરી દીધેલા છે. અમને ઓર્ગેનિક કેરી મળી રહે, એમાં કાંઈ ઘટશે નહીં. ને અમે થોડાક સમયમાં ટૂંકમાં સેલ કરવાના છીએ કેરી. એક મુઠ્ઠીમાં વગર કેમિકલ વગરની કેરી સેલ કરવાના છીએ. તો અમને અમારા વિડીયોમાં કોમેન્ટ કરજો જે વ્યક્તિને લેવી હોય એને. બરાબર. તો અમારી કેરીની ટૂંક સમયમાં અમે વિડીયો નાખશું. જેથી અમારો દાવો પૂરો કરશું તેથી ઓલરેડી અમે વિડીયો નાખી જ દેવું કેરીનો. અત્યારે લેવાની હોય વહેલા સેલ કરજો, કારણ કે અમારી પાસે સ્ટોક ઝાઝો સમય રહે નહીં. એટલે માર્કેટમાં અમારે અત્યારે ભાવનગર ટ્રાન્સફર કરવાની છે કેરીઓ. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જેને કેરી લેવી હોય કોમેન્ટ કરીને જણાવજો, કોન્ટેક્ટ કરજો. કોમેન્ટ કરીને જણાવજો અને કોન્ટેક્ટ નંબર તમને આમાં નાખવામાં આવશે વિડીયોમાં લાસ્ટમાં. તો અમારો બીજો વિડીયો આની પછી અપલોડ થાય સીધો. ખલેલીની લૂમું આવી છે. ખલેલા કેવા આવ્યા એની આખો વિડીયો અમે અપલોડ કરશું. ખલેલીમાં આવેલા અમારો એક વિડીયો અમે અપલોડ કરી દીધેલો છે ખલેલીનો, પણ અહીંયા ખલેલા નતા આવ્યા. બરાબર. તો અમે બીજો વિડીયો ખલેલીની લૂમ આવી છે એ અમે તમને કીધું હતું એ વિડીયોમાં, એટલે અમે પાછો બીજો વિડીયો અપલોડ કરશું. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી બધાને.